સમાચારોની શરૂઆત કરીએ મામા ભાણેજના જંગથી। રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમાં સહકાર પેનલ એ વિજય તરફ છે। સહકાર પેનલની મહિલા અને પુરુષ પેનલ આગળ છે। સહકાર પેનલની બંને મહિલા ઉમેદવારો મેદાનમાં રહ્યું છે। જ્યોતિબેન ભટ્ટ અને કીર્તિદાબેન જાદવ વિજય બન્યા છે। શહેર ભાજપ પ્રમુખ પણ મત ગણતરી કેન્દ્ર પર હાજર છે। બંદર ડિરેક્ટરની બેઠકમાં 21 ઉમેદવારો આ વખતે ચૂંટણીના જંગમાં છે, મેદાને છે। ચૂંટણીમાં કુલ 6 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે। સહકાર પેનલના 6 ડિરેક્ટર બિનહરીફ જાહેર થયા। 332 મતદારોમાંથી 320 મતદારોએ મતદાન કર્યું। અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, મામા ભાણેજની આ લડાઈમાં આજનો દિવસ મહત્વપૂર્ણ તો છે, પરંતુ હાલ જે અપડેટ આવી રહી છે પરિણામને લઈ તે જણાવશો। ધ્રુવિસા, ચોક્કસપણે જે રીતના વાત કરીએ મામા ભાણેજની લડાઈની અંદર ભાણેજની કાપરી હાર થાય તેવા દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે। કારણ કે જે રીતના વાત કરીએ ગણતરી જે શરૂ થઈ છે તેમાં મામા છે તેનું પલડું ભારે છે તે જોવા મળી રહ્યું છે। જે રીતના સહકાર પેનલની જો વાત કરીએ તો મોટા ભાગના તમામ ઉમેદવારો છે તે આગળ ચાલી રહ્યા છે। જે મહિલાઓ છે તેની જીત પણ થઈ ચૂકી છે। એટલે જે રીતના અંદરના દ્રશ્યો જોઈ શકાય છે। હંસરાજભાઈ, શું કહો છો? અત્યારે સહકાર પેનલ આગળ અને જીત નિશ્ચિત પણ ઓલરેડી જીત થઈ જ ગઈ છે। ઓલરેડી કાઉન્ટિંગ પૂરું થઈ ગયું છે અને હવે 100% બધા અમારા સહકાર પેનલના ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે। સહકાર પેનલની જીત થઈ છે, શું કહો છો વિનુભાઈ? જે રીતના વાત કરવામાં આવે સહકાર પેનલની જીત, આ સભાસદોની જીત છે। નાગરિક બેંક ઉપર સભાસદે ફરીથી વિશ્વાસ મૂક્યો છે, આ એનો જીત છે। દેવાંગભાઈ છે, દેવાંગભાઈ, સહકાર પેનલને ડેલિગેટ મિત્રો અને સભાસદોનો મોટો જંગી ટેકો મળ્યો છે અને જંગી લીડથી સહકાર પેનલ વિજય બની છે। આ વિજય સંઘ પરિવારની જે વિચારધારા છે એનો આ વિજય છે। પરિવારની વિચારધારાની આ જીત થઈ છે તેવી વાત કરવામાં આવી રહી છે। એટલે સૌથી મોટો સવાલ છે જે બીજી તરફ જે સંસ્કાર પેનલ છે તેમની શું કહેશો? જે રીતના આજનું રિઝલ્ટને તમે કઈ રીતના જુઓ? અને સંસ્કાર પેનલ અમને એ વાતનો આનંદ છે, સેનાપતિ વગરનું લશ્કર લીડ્યું ને આટલા મત મળ્યા, એટલે અમે તો ગરીઓ જારી વગરના લીડ્યા, એટલે અમને આનું ગૌરવ છે આટલા મત મળ્યા। જે રીતના સંસ્કાર પેનલ છે તે ગૌરવની વાત કરી રહ્યું છે। બીજી તરફ જે રીતના વાત કરવામાં આવે તો હાલ આ દ્રશ્યો છે જે સહકાર પેનલની જે જીત થયા બાદ છે તેની આ જે દ્રશ્યો જોઈ શકાય છે। ઉજવણીની તૈયારીઓ જે કરવામાં આવી રહી છે। સૌથી મોટો સવાલ છે કે જે રીતના એક બાદ એક જે સહકાર પેનલ છે તેમના વિજેતા જે થયા છે। જે રીતના મામા ભાણેજની લડાઈની અંદર જો વાત કરીએ તો મામા છે તેમની વિજય જે છે તેમની પેનલ આખી વિજય બની છે। એટલે જે રીતના દ્રશ્યો જોઈ શકાય, આશીર્વાદ લેતા નજરે વિજેતા ઉમેદવારો છે તેમને જે ખુશી છે તે જોવા મળી છે। ટપુભાઈ, પૂર્વ ધારાસભ્ય, ટપુભાઈ શું કહેશો? આજે જે રીતના મામા ભાણેજની લડાઈ સામે આવી હતી, મામાનું મેદાન માર્યું છે, શું કહો છો? આ કોઈ લડાઈ નહોતી, એક જ વિચારધારાના આ મુદ્દા પર લડાઈ આવી, પરંતુ બેંકની ક્યાંય પ્રગતિને રૂકાવટ આવવાની નથી। આવનાર જે નવી પેનલ છે, જે અત્યાર સુધીનો વિકાસ થયો છે, એ વિકાસને ખૂબ જ આગળ ધપાવે એવી મારી શુભેચ્છા। તો જે રીતના નવી પેનલના વિજેતા ઉમેદવારો છે તે અત્યારે જોઈ શકાય છે કે જે રીતના ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। મહિલા ઉમેદવાર છે તેઓ પણ છે, જે રીતના ઉમેદવારો અત્યારે આવી ગયા છે। દેવાંગભાઈ, સહકાર પેનલની સંપૂર્ણ તમામ ઉમેદવારો જીત્યા છે। મામા ભાણેજની લડાઈમાં ભાણેજ હાર્યા અને મામાની જીત થઈ છે, શું કહો છો? આ સંઘ પરિવારના વિચારધારાનો વિજય છે અને હું ડેલિગેટ મિત્રો, સભાસદો અને રાજકોટના નાગરિકોનો અને સૌ વડીલોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમને ખૂબ સહકાર આપ્યો ને એ સહકારથી આજે સહકાર પેનલ નાગરિક બેંકમાં વિજય બની છે। સહકાર પેનલ છે તેમની ભવ્ય વિજય થઈ છે। જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, આ તમામ ઉમેદવારો છે તે અત્યારે જે ખુશીનો માહોલ છે તે મનાવી રહી છે। એટલે જે રીતના વાત કરીએ તો સહકાર પેનલની અંદર જે અત્યારે
જીતની જશ્ન છે હા તે જોવા મળી રહ્યો છે કારણ કે જે રીતના મામા ભાણેજની લડાઈ ચાલી રહી હતી, આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા હતા, જે રીતના બેંકની અંદર કૌભાંડોની વાત હતી, લોન કૌભાંડની વાત હતી, તેને લઈને જે સવાલો ઉત્પન્ન થયા હતા, શું કહેશો જે રીતના અત્યારે વિજય થયો છે સહકાર પેનલ? ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ. સહકાર પેનલ ઉપર લોકોએ જે અમારા મતદારોએ જે ભરોસો મૂક્યો છે એને અમે લોકો સેવાના માધ્યમથી રાષ્ટ્રભક્તિના ભાવનાથી બેંકનું સંચાલન કરી અને ભરોસાને અમે સાર્થક કરવા માંગીએ છીએ. શું સહકાર પેનલ એટલે મામા ભાણેજની લડાઈની વાત આવતી હતી, બેંકના કૌભાંડોના આક્ષેપથી આજે સહકાર પેનલની જીત? આજની આ સહકાર પેનલની જંગી જીત થઈ છે એટલે તમામ આક્ષેપો જૂઠાણા સાબિત થયા છે અને આજે સહકાર પેનલના સંસ્કાર ઉભરી આવ્યા છે, આપણે એમ કહી શકીએ. જે રીતના સંસ્કાર પેનલ જે મેદાને હતી તેની સામે સહકાર પેનલની જીત થઈ છે એટલે કહી શકાય કે તમામ ઉમેદવારો છે 15 ઉમેદવારો વિજેતા બન્યા છે. ધ્રુવિસા રિઝલ્ટ છે 21 તારીખે કલેક્ટર ડિક્લેર કરશે કારણ કે જો વાંધા સૂચનો હોય તો જે અરજીઓ થતી હોય છે, પરંતુ જે રીતના અત્યારનું જે રિઝલ્ટ આવ્યું છે તે સહકાર અને સંસ્કાર પેનલની વચ્ચે સહકાર પેનલ છે તે વિજય થયો છે. સંસ્કાર પેનલ છે તેમણે ખાતું પણ નથી ખોલાવ્યું એટલે મામા ભાણેજની લડાઈની અંદર મામા છે તેમણે નાગરિક બેંકની અંદર પોતાનું વર્ચસ્વ છે તે જાળવી રાખ્યું છે. જી ધ્રુવિસા. જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો. રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં સહકાર પેનલની જીત થઈ છે એટલે કે મામા ભાણેજની આ લડાઈમાં મામાની જીત થઈ છે. રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મામાએ મેદાન માર્યું છે. મામા ભાણેજની લડાઈમાં મામાએ ચૂંટણીનો આ જંગ જીતી લીધો છે. મામા જ્યોતિન્દ્ર મહેતાની પેનલનો ચૂંટણીમાં ભવ્ય વિજય થયો. ભાણેજ કલ્પક મણિયારની પેનલને કારમી હાર મળી. અને આજ મુદ્દે સંવાદદાતા રહીમ આપણી સાથે જોડાયેલા છે. રહીમ, મામા ભાણેજની આ લડાઈમાં આખરે મામાએ બાજી મારી જ લીધી. ચોક્કસપણે ધ્રુવિસા જે રીતના વાત કરવામાં આવે રિઝલ્ટ 21 તારીખે જાહેર થવાનું છે, પરંતુ જે મતગણતરી છે તે પૂર્ણ થઈ ગઈ છે. મતગણતરી છે તે પૂર્ણ થઈ ગઈ છે ને તેમાં જે રિઝલ્ટ સામે આવ્યું છે તેમાં મામા ભાણેજની લડાઈની અંદર મામાએ મેદાન માર્યું છે. ભાણેજ કલ્પક મણિયાર છે તેમની કારમી હાર થઈ છે. જે રીતના જશ્નનો માહોલ છે તે અહીં જોવા મળ્યો હતો. ઉમેદવાર છે દેવાંગભાઈ, તેમની સાથે વાત કરશું. દેવાંગભાઈ, શું કહેશો જે મામાની પેનલ હતી સહકાર પેનલ તેનો ભવ્ય વિજય થયો છે, શું કહો? આમાં કોઈ વ્યક્તિની પેનલ નથી, આ સંઘ પરિવારના વિચારધારાનો વિજય થયો છે. કહેશો પરંતુ જે રીતના આક્ષેપો બાજી થઈ હતી તેને લઈને શું કહેવું છે? અમારી જંગી બહુમતી જે આવી છે એ આ તમામ આક્ષેપબાજીનો છેદ ઉડાડે છે. આક્ષેપબાજીનો છેદ ઉડાડ્યો છે તેવી વાત છે. શું કહેશો જે રીતના સંસ્કાર અને સહકાર પેનલની જે જંગ હતી, આક્ષેપોબાજી થયા અને સહકાર પેનલના તમામ ડિરેક્ટરો ચૂંટાઈને આવ્યા છે, શું? બરાબર છે. આજે સહકાર પેનલના તમામ ઉમેદવારો જંગી બહુમતીથી જીતી ગયા છે. હું એટલું જ કહીશ કે આજે સહકાર પેનલના સંસ્કાર ઉભરી આવ્યા છે અને આજથી તમામ થાપણદારો, તમામ સભાસદો નિશ્ચિંત થઈ ગયા છે કે નાગરિક બેંકના જે પણ કંઈ નાગરિક બેંક ઉપર કૌભાંડના આક્ષેપો હતા એ બધા આક્ષેપો પાયા વિહોણા હતા. જે રીતના કૌભાંડને લઈને આક્ષેપો થયા હતા તે તમામ પાયા વિહોણા છે તે કરવામાં આવ્યા છે કારણ કે સહકાર પેનલ છે તેમના 21 ડિરેક્ટરો છે તેની જીત થઈ છે. અને જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે જે માહોલ છે તે આ મેદાન કારણ કે ફૂલ ઉપરથી જ અંદાજો આવી જતો હશે કારણ કે જે રીતના ડિરેક્ટરોની જીત થઈ છે તેને લઈને જે ખુશીનો માહોલ છે તે સહકાર પેનલની અંદર પણ જોવા મળ્યો હતો. હંસરાજભાઈ, સહકાર પેનલના તમામ ઉમેદવારો 21 ડિરેક્ટરો ચૂંટાઈને આવ્યા, શું કહો છો? બસ આ જે કંઈ જીત થઈ અમારા 21 સહકાર પેનલના ઉમેદવારો ચૂંટાયા એ અત્યાર સુધીના બેંકના સુશાસન, પારદર્શિતા, વહીવટ, અમારા વડીલોએ જે કંઈ પ્રણાલિકા સ્થાપિત થઈ આ એની જીત છે. હંસરાજભાઈ, 28 વર્ષ પછી આ ચૂંટણી જોવા મળી, એક મુદ્દો કંઈક ઉપજી આવે છે. આપણે જાણીએ છીએ કે હવે સહકારિતા અને બેન્કિંગ ક્ષેત્રની અંદર જ્યારથી આપણું સહકારિતા નવું મંત્રાલય ચાલુ થયું એટલે એક જે કંઈ અત્યાર સુધીમાં સહકારીઓની અંદર જે ઇલેક્શનો થવાની છે હવે એ ડાયરેક્ટ જે રીતે વિધાનસભાની થાય છે એ રીતે ઇલેક્શનની પ્રક્રિયા નવી આવી કે જે છાપામાં જાહેરાત આપી અને જે રીતે વિધાનસભામાં એમાં થાય છે એક ઇલેક્શન પ્રક્રિયા પ્રમાણે જ આખું આનું ઇલેક્શન બોર્ડ છે એટલે એના હિસાબે ઇલેક્શન આવી. સ્વાભાવિક છે કે કોઈ એક વ્યક્તિ સામે આવે તો ઇલેક્શન થવાની છે, જો ન આવ્યો તો બધા બિનહરીફ ફરી વખત થાત. પણ હવે નિયતિના પ્રમાણે આ બધું થયું છે અને એનું અત્યારનું જે પરિણામ છે એ બતાવે છે કે જે લોકોની વિશ્વસનીયતા બેંકની અંદર જે કંઈ વહીવટ ચાલી રહ્યો છે, શોષણ ચાલી રહ્યું છે, પ્રણાલિકાઓ પડી છે એનું એક આ મોહર લગાવી છે લોકોએ અને અમારી આ જીત એને આભારી છે.
સરાજભાઈ, એક સૌથી અઘરો અને સૌથી મહત્વનો સવાલ, કારણ કે મામા ભાણેજની લડાઈ પહેલા પણ આ ઠારવાના પ્રયાસ ચૂંટણી પહેલા થયા હતા. હવે જીત પછી આ બંને પરિવાર ફરીથી એક થાય એવા પ્રયાસો? આ એકચ્યુઅલી મામા ભણેજની લડાઈને એવું છે ને, રિલેશન છે એ સ્વાભાવિક છે, બેયના રિલેશન હોય, પારિવારિક જે કંઈ મુદ્દાઓ હોય. પણ આપણે જોયું કે અત્યાર સુધીમાં બેમાંથી કંઈ પરસ્પર કોઈ આક્ષેપો નથી કર્યા. આક્ષેપોની વાત કરીએ તો બંને પક્ષે આક્ષેપો થયા છે, કારણ કે સોશિયલ મીડિયા ઉપર જે રીતના લોન કૌભાંડોની વાત આવે, મામાએ ટ્રમ્પની આ થયું છે, મુંબઈની લોન કૌભાંડ કલ્પક મણિયાર ઉપર ઠોકવામાં આવ્યું હતું, આ બધું શું? બેંકની અંદર જે કાંઈ પ્રોસેસ છે, કૌભાંડ શબ્દ એવું કહેવાય કે કોઈએ ડિરેક્ટરોએ પૈસા લીધા હોય, કોઈ અધિકારીઓ પૈસા લીધા હોય, કાંઈ એની સિસ્ટમમાં ગડબડ કરી હોય, એને કૌભાંડ શબ્દ વાપરી શકાય. અને આની અંદર જ્યારે લેફ્ટ લોન કૌભાંડની વાત છે, કલ્પકભાઈએ લોન કૌભાંડ સ્પષ્ટ શબ્દ થયો છે કે આ કેવી રીતના શક્ય બને? કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રીતે જે કાંઈ શબ્દ પ્રયોગ કરે એ કરે, પણ એને પ્રૂવ કરવું પડે. અને આરબીઆઈ આનું રેગ્યુલેટરી અમારું આરબીઆઈ હોય છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, અને એની એક પ્રોસેસ હોય છે. કોઈ પણ અમારે તમારે ફ્રોડ ડિક્લેર કરવો હોય, તમારે ફરજિયાત બેંકે એવું કાંઈ થયું હોય તો કરવો જ પડે. એમાં બેંકનું કાંઈ ન ચાલે, એની એફઆઈઆર કરવી, એની જે કાંઈ વિધિઓ હોય એ પણ કરવું પડે. અને આટલા વખત ત્યાં ચાલે છે, પણ એમાં કાંઈ અમને હજુ કોઈ બીજી કોઈ એવી તકલીફો છે નહીં. અને આનું એ રીતે કૌભાંડ શબ્દ અને આ બે વાતની અંદર ઘણો ડિફરન્સ હોય છે, એટલે એવું કશું કાંઈ છે નહીં. કાંઈ જે રીતના સહકાર પેનલના પ્રતિનિધિઓ હતા તેઓ કહ્યું કે બેંકની અંદર જે કૌભાંડ નથી થયું, જો થયું હોત તો પુરાવા એકત્ર આરબીઆઈ કરી જે તેમની સમક્ષ મૂકી અને કાર્યવાહી થઈ હોત. પરંતુ આજે જે રીતના મામા ભાણેજની જે લડાઈ હતી તેમાં મામાએ જે મેદાન માર્યું છે તે સ્પષ્ટપણે સામે આવ્યું છે. એટલે કહી શકાય કે જે રીતના નાગરિક બેંકના પટાંગણ છે કે ત્યાંના જ દ્રશ્યો છે કે જે રીતના વાત કરીએ તો જે સંસ્કાર પેનલના પ્રતિનિધિઓ છે તેમની સાથે પણ આપણે વાત કરવાના પ્રયાસ કરશું. તેઓ શું કહી રહ્યા છે? એ વિચારધારા માટે થઈને જ કલ્પકભાઈ, કાળુ મામા, ભાગ્યેશભાઈ અને 15 લોકોએ લડવાનો નિર્ધાર કર્યો. છેલ્લે સુધી ડૈગા નહીં અને છેલ્લે સુધી પાછા ફર્યા નહીં. અરે ભાઈ, એ પડવાનું જ છે, એને કોઈ બચાવી શકવાનું નથી કૌભાંડને. મારી વિનંતી છે કે ઉમેદવારો છે એમને પણ આપ વાત કરો તો સારું રહેશે. ભાગ્યેશભાઈ છે, પુરાવા રજૂ થયેલા છે, એકદમ મીડિયા સમક્ષ પણ થયેલા છે. અને કલ્પકભાઈએ વારંવાર વિનંતી કરી છે કે ભાઈ તમે સામે કંઈ બેસાડશો તોય ક્લિયર થશે, અને પગલાં લેવાઈ જાય તો ચૂંટણી જ ન થાત. બરાબર? એટલે હવે એનાથી વિશેષ તો આમાં શું કહેવાનું હોય? બરાબર? મામા, આપ થોડું પ્રતિભાવ આપો, ભાગ્યેશભાઈ આપો. જે રીતના વાત કરવામાં આવે, કૌભાંડ જે છે તે થયું છે તેવું સંસ્કાર પેનલ કરીએ છીએ, હજી પણ તેની લડત યથાવત રાખશે તેવી વાત કરવામાં છે. પરંતુ હાલ જે રીતના વાત કરીએ તો મામા ભાણેજની લડાઈની અંદર મામાએ નાગરિક બેંકની ચૂંટણીની અંદર મેદાન માર્યું છે. જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો. સહકાર પેનલની જીતની શરૂઆત થઈ ચૂકી છે. ભાણેજને લપડાટ પડી રહ્યો છે. જ્યોતિબેન ભટ્ટ છે કે જેઓ વિજેતા તરફ આગળ વધી ચૂક્યા છે. હવે સામેના પક્ષે તેમને હરાવવા એ પણ અશક્ય છે, કારણ કે જે મતગણતરી. બેન, શું કહેશો? વિજય કુચ સહકાર પેનલની શરૂઆત થઈ છે. હા, જેની શરૂઆત સારી એનો અંત સારો એવું કહેવાય છે. શરૂઆત થઈ છે અને બહેનોથી થઈ છે. ઈશ્વર કૃપા અને સંગઠનની શક્તિનું આ પરિણામ છે. શું લાગે છે આ જીત પાછળના કારણો? કારણ કે જે રીતના આક્ષેપો બાજી થઈ હતી, શું લાગે છે? આક્ષેપોમાં કોઈ તથ્ય નથી. આરબીઆઈએ પણ ક્લીન ચીટ આપેલી છે. આ તો એક અંગત કારણોસર લડતનું મંડાણ થયું અને અંજામ એનો નક્કી જ હતો. પણ ઓફિશિયલી ડેલિગેટોએ અમારામાં વિશ્વાસ, એટલે 3,37,000 સભાસદોનો વિશ્વાસ અમને મળ્યો, એની ખૂબ ખુશી છે. એના માટે અમારું સંગઠન મુખ્ય છે, એનું પીઠબળ અમારું. જીત પાછળના કારણો શું લાગે છે? ભાજપ અને જે સંઘ છે તે પણ મેદાને ઉતર્યું હતું. સંઘ અને ભાજપ એટલે સંઘ અમારી માતૃ સંસ્થા છે, એટલે એનું અમને જ્યારે સપોર્ટ હતો ત્યારે અમને લાગે કે અમે અમારી રીતે સાચા છીએ. શું કહેશો? પ્રથમ જીતની શરૂઆત થઈ. આનંદનો વિષય છે, ખૂબ ખૂબ આનંદ લાગે છે. જે રીતના આક્ષેપો બાજી થઈ જ જીતવાની છે.
કોણ જીતશે બધી સીટ સહકાર કે પછી કઈ લાગે 99.9%. હંસરાજભાઈ જીતની શરૂઆત મહિલા કેન્ડિડેટ છે સ્વાભાવિક છે કે જે સત્યતા છે એની અપેક્ષા હતી એ પ્રમાણે જીત ચાલુ થઈ ગઈ છે. આવી જ રીતના અમારા જે કંઈ જનરલ ઉમેદવારો છે એ પણ આ જ દિશામાં કામ કર્યા છે. જે બાકીના બહારગામના છે તો બિનહરીફ થઈ જ ગયા છે અને આમાંય જે આ રિઝલ્ટ બતાવે છે કે લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે એટલે બાકીના ઉમેદવારો પણ સહકાર પેનલના ચૂંટાઈ જશે. ત્યારે બીજું એટલે બંને બે મહિલાઓનું આખું રિઝલ્ટ જાહેર થયું છે. લગભગ બંને સીટ સહકાર પેનલની આવી રહી છે. બંને વિજેતા બહેનો છે એ સહકાર પેનલના જ છે. એમાં અમારા એક બેન છે તો ઓલરેડી ડિરેક્ટર હતા જ અને ફરી વખત એ આવી ગયા છે. જીતની શરૂઆતને તમે કઈ રીતના જોવો છો સહકાર પેનલ? શરૂઆતમાં જે કંઈ છે અમારો વિશ્વાસ જ હતો કે સહકાર પેનલમાં જે દરેક ઉમેદવારો વિજેતા થશે અને અપેક્ષિત જે કંઈ અમારા જે હતો એ રીતના ટ્રેન્ડ પ્રમાણે અમને વિજય મળી રહ્યો છે. જે આશા હતી તે જ પ્રમાણે સહકાર પેનલનું રિઝલ્ટ આવી રહ્યાનું વાત કરવામાં આવી છે. એટલે કહી શકાય કે સહકાર પેનલ એટલે કે મામાની જે જીતની શરૂઆત છે તે થઈ રહી છે. ભાણેજને લપડાટ છે તે મળી રહી છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.